અનાજના દુકાનદારો હજુ પણ હડતાલ પર છે. અનાજની દુકાનો બંધ રહેતા નાગરિકોને મુશ્કેલી વધી. દુકાનો પર અનાજ લેવા આવતા નાગરિકોને અનાજ ન મળતા તેઓ પરત ફર્યા હતા. રાજ્ય ફેર પ્રાઇસ શોપ એસોસિએશનની હડતાલ હજુ પણ યથાવત. અચોક્કસ મુદતની હડતાલનું તેમણે એલાન કર્યું હતું. 1 નવેમ્બરથી આ હડતાલની શરૂઆત થઈ ચૂકી છે અને ત્રીજો દિવસ છે આજે હડતાલનું. ત્યારે દુકાનદારોએ પડતર માંગોને લઈને સરકાર સામે મોરચો માંડ્યો. માંગોને લઈને અનાજના દુકાનદારોની હડતાલ યથાવત જોવા મળી રહી છે. એસોસિએશન તરફથી અચોક્કસ મુદતની હડતાલ રાખવામાં આવી છે. તેને લઈને અનાજની દુકાનો આજે પણ બંધ જોવા મળી રહી છે. અનેક લોકો અહીંયા અનાજ લેવા પણ આવતા હોય છે, પરંતુ તેમને પરત જવાનો વારો આવતો હોય છે, કારણ કે એસોસિએશનની હડતાલ છે તે યથાવત જોવા મળતી હોય છે. અનાજ માટે લોકોએ હાલાકી ભોગવવી પડે છે. કેટલી હાલાકી ભોગવવી પડે છે? बहुत परेशान जो धक्का खाए से हड़ताल के हिसाब से खुलती नहीं दुकान. કેટલા સમયથી આ બંધ છે? કેટલી તકલીફ પડે અનાજ ના મળે? હા, ના મળે તો તકલીફ પડે, આવીને પાછું જવું પડે. પણ તો પાછું જવું પડે. હા, અત્યારે તો ખલે છે. દુકાનદારોની હડતાલ ક્યાં સુધી રહેવાની છે? કેવા પ્રકારની માંગ? આ તો ખબર નહીં પડે મને કે ક્યાં સુધી બંધ રહેવાનું. મળે છે લેकिन હમણાં હડતાલ હિસાબ से બંધ है. ના, નહીં પડે, તકલીફ નહીં પડે. એટલે અનાજની જો દુકાન કદાચ ખુલ્લી હોય તો લોકોએ હેરાન થવું નથી પડતું, પરંતુ અહીંયા પણ લોકો અનાજ લેવા આવે છે ને પરત જવું પડે છે. ક્યાંથી આવે? અમે અહીંયા પાછળ લખોડીથી આવીએ છીએ. અનાજ માટે બહુ હેરાનગતિ થાય અને આ દિવાળીથી બંધ છે, દિવાળી સુધી, એટલે અમને બી હેરાન થાય ને બીજા ઘણા લોકો આવી આવીને પાછા જાય છે ને આ અનાજ વગર પાછા જાય. હવે ક્યાં સુધી આવું રહેશે? દુકાનદારોની હડતાલ યથાવત જોવા મળી રહી છે. અહીંયા તમામ દુકાનો જે બંધ આવેલી છે અને ગ્રાહકો છે તે પોતાના અનાજ લેવા માટે પહોંચે છે, પરંતુ અનાજની દુકાનો છે તે બંધ હોવાના કારણે લોકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.